હેલો, હું ડૉક્ટર રશ્મિન સેસિલ. છેલ્લા 26.5 વર્ષથી આણંદ ખાતે કિલોલ બાળકોની હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને ન્યુરોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું. આ વર્ષોની પ્રેક્ટિસ દરમિયાન મારી હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓની સારવાર કરવાનો મોકો મળ્યો. એમાં ખાસ કરીને જે લોકોને અડધી રાત્રે પણ દોડીને લાવવા પડે અને શ્વાસ ચડી જાય, જેને આપણે હાંફણી કહીએ છીએ, એમાંથી 25-30% જેવા દર્દીઓને એલર્જી હોય છે અને એલર્જીના કારણે એમને શ્વાસ ઉપડે છે. ત્યારથી મને ઈચ્છા હતી કે હું એલર્જીના દર્દીઓ માટે કંઈક વિશેષ કરું. આ ધ્યાનમાં રાખીને 2023ના વર્ષ દરમિયાન મને મોકો મળ્યો અને મેં ડિપ્લોમા ઇન પીડિયાટ્રિક એલર્જી અને અસ્થમા નામનો કોર્સ ડૉક્ટર નીરજ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ દિલ્હી ખાતે સંપૂર્ણ વર્ષ દરમિયાન પતાવ્યો અને 2024થી એલર્જી સ્પેશિયાલિસ્ટ તરીકેની સેવા આપું છું. આમાં હું બાળકો ઉપરાંત પ્રત્યેક ઉંમરના લોકોની પણ સારવાર કરી શકું. કિલોલ હોસ્પિટલ ખાતે મેં વિન્સિયર એલર્જી અને અસ્થમા ક્લિનિકની સ્થાપના કરેલ છે અને આ ક્લિનિકના નેજા હેઠળ હું એલર્જીના દર્દીઓના જીવનને સ્પર્શી અને નવો પ્રકાશ, નવું આશાનું કિરણ આપું તેવી ઈચ્છા છે. થેન્ક યુ.